વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત. પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત. સ્વેટરના દોરા વડે આપઘાત કર્યો. પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી. રમેશભાઈ છગનભાઈ વસાવાનો આપઘાત. પત્ની સાથે બોલાચાલી કરીને માર મારવાના આક્ષેપ બાબતે અટક કરી હતી. કલમ BNS 176 મુજબ પોલીસે કાર્યવાહી કરી હતી. જીવનનગર વુડાના મકાનમાં મૃતક રહે છે. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સહિત SDM ઘટના સ્થળે પહોંચ્યા. છગનભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી. એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે બી આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે. અત્યારે SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે. ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી. અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટડીમાં આત્મહત્યા કરી છે. આપ શું માનો છો, કોની બેદરકારી છે? પોલીસની બેદરકારી ખરી? પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે CCTV ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીશું. પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે? પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છીએ. SDM સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને ACP સાહેબની હાજરીમાં. ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે. CCTVનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરીશું. પોલીસની ભૂલ હશે તો જવાબદારી નક્કી કરવામાં આવશે. જો ભૂલ હશે, જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી. કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધો છે ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે. એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેને આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ. જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો. સ્વેટરની દોરીથી આપઘાત કર્યો તો શું એ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. એ બાબતે અત્યારે SDM સાહેબ, ACP સાહેબ હાજર છે. CCTV ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પુરાવાના આધારિત હશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી. 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ. પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ. ઘર બાબતે ઝઘડા કરતો હતો. એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. હા, પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તો અમે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટે. એ સાહેબે માર્યો. કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં. તો લખવા બે છે ને એ સાહેબે. કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો. મારો બાપ. મેડમ મારું એક મારી માફ જ નહીં મેડમ. માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ જવાની. મને ઇન્સાફ જોઈએ. મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી હું. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને.